હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારા માટે સૂરણની રેસીપી લઈને આવી છું જે પનીરને પણ ટક્કર દેશે. તો આપણે સૂરણને છાલ ઉતારીને પનીર જેવા ટુકડા કરી દઈશું. લસણ લીધું છે તે પણ એક મોટું લેવાનું, અને 2 ટમેટાં અને 2 ડુંગળી લીધી છે, એના પણ આપણે ઝીણા ઝીણા સમારી લેશું. જો લો ફ્રેન્ડ્સ, આપણે સૂરણને નાના નાના પીસ પનીર જેવા સુધારી લીધા છે, અને ડુંગળીને પણ એકદમ ઝીણી ચોપ કરવાની છે, અને ટમેટાં પણ એકદમ ઝીણા સમારવાના છે, જોઈ શકો છો. ત્યારબાદ આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બીજી પર તૈયારી કરી લઈએ. લસણ અને આદુને પણ આપણે પેસ્ટ બનાવી લઈશું. તેલ પણ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે સૂરણ તળી લેશું. સૂરણને આપણે નાના નાના પીસ કર્યા છે, એને આપણે પાણીથી પકાવવાના નથી, એટલે આપણે ડીપ ફ્રાય કરી લઈશું તો સૂરણ ગળી જશે. સૂરણ એટલું પકાવવાનું કે ગળી જાય અને ગોલ્ડન જરાક થઈ જાય ત્યાં સુધી જ આપણે પકાવવાનું છે. એકદમ ડાર્ક નથી કરવાનો કલર, કારણ કે સૂરણ તાજું હોય ને તો તરત જ ગળી જાય છે. બીજા પણ આપણે એમ જ તળાઈને આપણે કાઢી લેશું. ફ્રેન્ડ્સ, જો આ રેસીપી તમે જરૂર બનાવજો, બહુ સરસ થાય છે. તમે જોઈ શકો છો સૂરણ કેટલું સોફ્ટ થઈ ગયું છે. બસ આટલું જ આપણે પકાવવાનું છે. આ વધારાનું તેલ છે હવે આપણે કાઢી લેશું ને શાક માટે જોઈતું જ રાખશું. હવે તેમાં આપણે જીરાનો વઘાર કરશું. પછી તેમાં સમારેલી ડુંગળી છે તે ઉમેરશું. તેને ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે પકાવવાની છે. હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે થોડીક, તો આપણે હવે તેમાં લસણ અને આદુની પેસ્ટ ઉમેરશું. તેને પણ આપણે સારી રીતે સંતરાવા દઈશું. સંતરાય પછી જ આપણે મસાલા એડ કરવાના છે. હળદર અડધી ચમચી, 1 ચમચી મરચાંની ભૂકી ઉમેરશું. હવે તેને આપણે હલાવીને સંતરાવા દઈશું. આમાં વધારાના મસાલા એડ નથી કરવાના આપણે. સંતરાય પછી આપણે તેમાં ટામેટાં ઉમેરી દઈશું. અને ટમેટાને આપણે સંતરાવા દઈશું. પછી તેમાં આપણે થોડુંક પાણી ઉમેરશું. પાણી થોડું જ ઉમેરવાનું છે, જે આપણો મસાલો સંતરાય એટલું જ ઉમેરવાનું છે. અને આપણો મસાલો ગ્રેવી પાકી ગઈ છે. હવે તેમાં આપણે મીઠું સ્વાદ અનુસાર ઉમેરશું. આપણો મસાલો સરસ પાકી ગયો છે. હવે તેમાં આપણે સૂરણ તળેલા છે તેને પણ આપણે ઉમેરી દઈશું, અને બરોબર રીતે તેને હલાવી અને સંતરાવા દઈશું. કારણ કે આપણું આ સૂકી સબ્જી છે એટલે એમાં વધારે પાણી એડ કરવાનું નથી. જોઈએ તો થોડુંક ઉમેરવાનું, વધારે નહીં. આપણી આ સબ્જી સરસ થાય છે, તો તમે એકવાર તમારા રસોડામાં ટ્રાય જરૂર કરજો, જે પનીરને પણ ટક્કર દેશે. હવે તેમાં આપણે છે ને 1 ચમચી કિચન કિંગ મસાલો ઉમેર્યો છે ને, એમાં થોડુંક પાણી ઉમેરવાનું છે, વધારે નહીં. કિચન કિંગ મસાલો માથેથી ઉમેરવાથી એનો સ્વાદ સરસ આવે છે. ત્યારબાદ તેમાં આપણે કોથમીર ઉમેરી દઈશું ને આપણી આ સબ્જી તૈયાર છે. જો મારી આ રેસીપી તમને સરસ લાગી હોય તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જો તમે મારા ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મારો વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે. બાય, થેન્ક યુ.